હાલ આપણે જીપીબીએસ એક્સપો જે હેલિપેડ ખાતે ગાંધીનગરમાં ચાલી રહી છે ત્યાં એમએસ સ્પિનિંગ સર્વિસ મેરુભાઈ છે ત્યાં એને મળી અને તેના સ્ટોલની વિઝિટ કરી અને એ શું આઈટમ બનાવે છે તે વિશે થોડુંક આપણે જાણીએ. ચાલો અંદર જઈએ. કેમ છો મેરુભાઈ? આવો આવો મહેશભાઈ. હું છે હારો? બસ મજામાં મજામાં. બોલો બોલો. હાલે છે? તમે તો આ જમાવટ કરી હારે ઓફિસ થી જાજી આ ગોઠવણી બધી આયા કરી છે. હે ઓહો, આ ઘણું બધું આ બધું ઇલેક્ટ્રોનિક્સ વસ્તુ નાના મોટા પંખા ને આ બધું શું છે ભાઈ? આપણે ઇન્ડસ્ટ્રીયલ ને લગતી કોઈ પણ ઇન્ડસ્ટ્રી હોય તેમાં કુલિંગ ફેન, પીસીબીઝ, નાના મોટા બ્રેક પેડ, બધી વસ્તુ આપણે સેલ્સ એન્ડ સર્વિસ બંનેનું છે. ઓલ ટાઈપ આપણે વીએફડી, એચએમઆઈ, એસએમપીએસ બધું રિપેરિંગ પણ કરીએ છીએ અને આપણે ઓલ ઓવર ગુજરાત એન્ડ પાન ઇન્ડિયામાં પણ કામ કરીએ છીએ. બરોબર છે. એટલે આ કોને આ બધી વસ્તુ કામ આવે? કોઈ પણ ઇન્ડસ્ટ્રીયલ લિસ્ટ હોય, જેમ કે મેન્યુફેક્ચરિંગ યુનિટ હોય, પોલીપેક હોય, ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ થઈ ગઈ, સ્પિનિંગ ઇન્ડસ્ટ્રીઝ થઈ ગઈ, પછી સિમેન્ટ ઇન્ડસ્ટ્રીઝ છે, બધી જગ્યાએ સીએનસી વીએમસી વાળા બધા ટોટલ ઇન્ડસ્ટ્રીયલ લેવલે બધી વસ્તુ કામ આવશે. ઓહો, તમે તો એના જેવું ઓલ ઇન વન. હા ભાઈ, આપણા કારખાનાની અંદર ગમે એનું કારખાનું હોય, ગમે જે કઈ હોય, બધી જ વસ્તુનું સોલ્યુશન એક જ જગ્યાએ થાય. આ જોવો છો ને તમે, આ નાના મોટા બધા આપણે કહીએ ને ઇલેક્ટ્રોનિક્સ વસ્તુ છે, આ નો ખબર પડે પણ મેરુભાઈ ને આ બધી ખબર હોય કે નાના મોટા ફેન આ બધા જે કઈ છે એ કઈ આઈટમ છે તો કે શેમાં વપરાય. જે ભાઈએ વાત કરી કે કોઈ પણ કારખાનું હોય ને ગમે હોય, સ્પિનિંગ મિલ હોય તો ભલે અને બીજું હોય તો ભલે, ત્રીજું હોય તો ભલે, બધી જગ્યાનો ઉપયોગ થાય. માટે આવું કાંઈ પણ કામ હોય તો મેરુભાઈ નો કોન્ટેક્ટ કરજો. અને મેરુભાઈ આ તમારે કઈ જગ્યાએ છે યુનિટ? આપણે રાજકોટની અંદર સમ્રાટ 14 નંબર શેરીમાં એમએસ સ્પિનિંગ સર્વિસીસ આવેલું છે. અચ્છા, અને તમે ઓલ ઇન્ડિયા ની અંદર બધી જગ્યાએ સર્વિસ આપો છો? ઓલ ઓવર ઇન્ડિયામાં સર્વિસ આપી છે. હા મેરુભાઈ, એક તમારા કોન્ટેક્ટ નંબર આપજો જેથી સામેવાળા કોન્ટેક્ટ કરી શકે. 7016330743. વાહ, આ નંબર ઉપર કોન્ટેક્ટ કરજો. અને આપણી કંપનીમાં કાંઈ પણ આવું કામકાજ હોય, સ્ટાર્ટિંગ કરતા હોય તો શરૂઆતથી પણ સર્વિસ આપશે, અને ચાલુ હોય તો કાંઈ પણ એવી ખરાબી થાય તો એને સર્વિસિંગ પણ મળશે. માટે આનો ઉપયોગ કરજો. એક મેઇન વાત મહેશભાઈ કે ઇન્ડસ્ટ્રીયલ લિસ્ટ જે કઈ હોય છે એ લોકોને એનર્જી સેવિંગમાં ખબર નથી હોતી. આપણે જે લાઇટ બિલ આવે છે એ લોકોને લાઇટ બિલ લાખોમાં હોય, કરોડોમાં હોય, પણ નાની નાની વસ્તુની ખબર નથી હોતી. આપણે એમાં બી એને એનર્જી સેવિંગ કરીને લાઇટ બિલ બચાવીને આપીશું. હા, આપણે બિલ જાજુ આવતું હોય તો એ સેવિંગ કઈ રીતે થાય એ પણ મેરુભાઈ આપણને બધી વિગત સમજાવશે અને કઈ રીતે કયા સાધનોનો ઉપયોગ કરવો એ બધું કહેશે. માટે ગમે ત્યારે મેરુભાઈના કોન્ટેક્ટ કરજો અને કાંઈ પણ કામ હોય તો પણ મળજો. આભાર. થેન્ક યુ વેરી મચ.